વાવસુઈ ગામમાં વીજ પુરવઠો કાર્યરત કરવા તનતોડ મહેનત। અત્યાર સુધીમાં 294 ગામમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો। વીજ પુરવઠો પૂર્વવત કરવા વીજ કર્મીઓએ રેસ્ક્યુ બોટની મદદ લીધી। અસરગ્રસ્ત વિસ્તારોમાં 1863 જેટલા વીજ પોલ તૂટી ગયા હતા। અત્યાર સુધી વીજ વિભાગની ટીમે 600 વીજ પોલ ઊભા કર્યા છે। વીજ પુરવઠો પૂર્વવત કરવા યુજીવીસીએલની 107 ટીમો કામે લાગી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાયા છે। વસંત, વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે અને કેટલા ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ શક્યો છે? બિલકુલ મહત્વની વાત છે કે જે રીતે સરહદીય વિસ્તારમાં પૂર આવ્યું અને પૂરના કારણે જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં અનેક વીજ પોલ ધરાશય થવાની પણ ઘટનાઓ સામે આવી હતી। મહત્વની વાત છે કે હજુ અઠવાડિયું સમય વીત્યો છે અને અઠવાડિયા દરમિયાન અનેક ગામડાઓમાં જે વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે। ખાસ કરીને જો વાત કરવામાં તો અસરગ્રસ્ત 294 જે ગામો હતા જેમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે યુજીવીસીએલની ટીમો છે તે 107 જેટલી ટીમો કામે લાગી હતી। મહત્વની વાત છે કે રણ વિસ્તાર છે ત્યાં ક્રેન, મોટી જેસીબી સહિત રેસ્ક્યુ બોટથી પણ નો સહારો લઈને પણ વિદ્યુત કર્મીઓ દ્વારા આ ગળાડૂબ પાણીમાં વીજપોલ ઉભા કર્યા છે। જો કે નડાબેટથી જે 0 પોઈન્ટ બોર્ડર છે તેના વચ્ચે પણ કનેક્ટિવિટી ખોરવાઈ હતી જે પૂર્વવત થઈ છે। અસરગ્રસ્ત વિસ્તારોની જો વાત કરવામાં આવે તો 1863 જેટલા જે વીજપોલ છે તે તૂટી ગયા હતા જેમાંથી 600 જેટલા હાલ તો વીજપોલ ઉભા કરાયા છે। એટલે કનેક્ટિવિટી જે વીજળીની હતી તે હવે પૂર્વવત થઈ છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।